નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નિઝામપુરા વિસ્તારમાં આવેલા પેન્શનપુરા તળાવ કિનારે આવેલા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ત્યાં રહેતા પરિવારોનું સ્થળાંતર નિઝામપુરા વિસ્તારમાં આવેલી મહારાણી લક્ષ્મી સરકારી શાળામાં કરવામાં આવ્યું હતું। સ્થળાંતર કરેલ પરિવારજનો માટે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દાતા શ્રી ભરતભાઈ માછી દ્વારા પૌવા અને સેવસણનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ સાથે સંસ્થાના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા, સંસ્થાના કાર્યકર્તા અને હાર્દિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। फटाना उताड़ में लाना भूली गया। हमने कीधु कि जमवानुं आई गयुं, તમે फटाफट उताड़ के आया। આજ રોજ આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ જ્યાં વરસાદના પૂરના પાણી ભરાયા હતા, જે વિસ્તાર છે નિઝામપુરાનું પેન્શનપુરા, ત્યાં ઘણા સમયથી પાણીનો ભરાવ હોવાના કારણે આ લોકો શેલ્ટર હોમમાં રહેવા માટે ત્યાં રહી રહ્યા છે। તો તેવા વિસ્તારોમાં આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા નાસ્તામાં પૌવા, સેવસળ દાદાશ્રી આપણા ભરતભાઈ માછી તરફથી આપવામાં આવ્યું છે। એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।